નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય ભૂગોળ, જેને જિયોગ્રાફી કહીએ છીએ, જેમાં આપણે વાત કરી રહ્યા છીએ માનવ ભૂગોળ પાઠ 1, જેમાં ઓલરેડી એક ભાગની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી હતી બર્નાર્ડ એ બર્નાર્ડના જે પુસ્તક છે એના આધારે ભૂગોળને છે એ બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાં એક ભાગ છે એ કોણ હતો તો કે ભાઈ સામાન્ય ભૂગોળ, અને બીજો ભાગ કયો હતો તો કે વિશિષ્ટ ભૂગોળ. ચાલો આગળ વાત કરીએ આપણે. જેમાં આપણે ચર્ચા કરી ગયા મિત્રો, વિશિષ્ટ ભૂગોળમાં શેની વાત છે અને સામાન્ય ભૂગોળમાં તો કે સામાન્ય ભૂગોળમાં પૃથ્વીને એક એકમ ગણી એના લક્ષણોની વાત કરવામાં આવી છે. જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં શું કીધું છે તો કે જુદા જુદા પ્રદેશોની માહિતી છે અને એમના જુદા જુદા લોકો જે વસવાટ કરે છે એની માહિતી, એટલે કે એનો અભ્યાસ કરતું જે ભૂગોળ છે એને શું કહેવાય? વિશિષ્ટ ભૂગોળ. આગળ વાત કરીએ. પૃથ્વી ઉપર માનવ જીવનનો ક્રમશઃ વિકાસ થયો છે. માનવની મૂળભૂત જરૂરિયાતો જેમ કે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. એટલે કે તમને ખ્યાલ છે, આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે માનવ જીવન છે સતત પરિવર્તનશીલ હતું અને માનવમાં પણ જીવનમાં પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. જેમ કે આદિકાળનો માનવ ત્યાંથી શરૂ કરીને અત્યારે જે એક આધુનિક માનવ જે બની ગયા છે, આધુનિક ટેકનોલોજી સાથે જીવતો માનવ થઈ ગયો છે, તો એમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. પણ માનવની જે મૂળભૂત જરૂરિયાતો હતી, જેમાં ખાસ કરીને ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ, જેને આપણે ખાસ કરીને ધોરણ 10માં ભણી ગયા હતા કે ભાઈ માનવની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં, મકાન. શું છે? રોટી, કપડાં, મકાન. પણ જો કે હાલમાં આપણી પ્રાથમિક જરૂરિયાતો કેટલી છે? 5. રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. કયા કયા છે? રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય 5 જરૂરિયાત છે. પણ પ્રાથમિક જરૂરિયાત જ્યારે આદિ માનવ હતો ત્યારે તેમાં કઈ હતી? રોટી, કપડાં, મકાન. અને જે ક્યાંક ને ક્યાંક કુદરતી પરિબળો સાથે જોડાયેલું છે આ બધી વસ્તુ. માનવ ભૂગોળમાં માનવીય અને કુદરતી પરિબળોનો પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે માનવ ભૂગોળમાં જે માનવીય અને કુદરતી બંને વચ્ચે જે અંદર જે જોડાયેલા, બંને વચ્ચે જે જોડાયેલા જે સંબંધો છે, પરિબળો છે, એનો અભ્યાસ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. માનવ ભૂગોળમાં માનવ કેન્દ્રમાં છે. ખાસ યાદ રાખશું કે માનવ ભૂગોળમાં મુખ્ય શું છે તો કે માનવ છે, અને માનવ સાથે જોડાયેલી પરિસ્થિતિ છે એનો અભ્યાસ કરવામાં આવે એને માનવ ભૂગોળ કહેવામાં આવે. એટલે માનવ ભૂગોળ કોની સાથે જોડાયેલું છે તો કે માનવ સાથે જોડાયેલું છે. અને એમાં મુખ્ય કેન્દ્ર સ્થાને કોણ ગણવામાં આવે છે તો કે માનવીને ગણવામાં આવે છે. માનવીના નિવાસસ્થાનના વિસ્તારના આધારે તેની પ્રવૃત્તિ નક્કી થાય છે. જેમ કે મેદાની પ્રદેશમાં વસતા માનવી ખેત પ્રવૃત્તિ કરે છે, જ્યારે જંગલમાં નિવાસ કરતો માનવી જંગલ પેદાશ એકઠી કરે છે, જ્યારે સમુદ્ર કિનારે વસતો માનવ મત્સ્યની પ્રવૃત્તિ સાથે વિશેષ કરે છે. એટલે શું કહે છે તો કે માનવીના નિવાસસ્થાન એટલે રહેઠાણ. નિવાસસ્થાન એટલે શું થશે? રહેઠાણ. એટલે કે રહેઠાણ વિસ્તારને આધારે માનવી ક્યાં વિસ્તારમાં રહે છે એની આધારે એની પ્રવૃત્તિ નક્કી થાય છે. પ્રવૃત્તિ એટલે શું કામ કરતો હશે એ નક્કી થાય છે. જેમ કે આપણે લઈએ કે ભાઈ મેદાની વિસ્તારમાં મેદાન વિસ્તારમાં જે વસતો વ્યક્તિ હશે, જે વ્યક્તિઓ મેદાનમાં રહેતા હોય, મેદાની પ્રદેશોમાં રહેતા હોય, તો સ્વાભાવિક છે એ શું કામ કરતા હશે? ખેત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હશે. કયા ક્ષેત્ર સાથે? ખેત પ્રવૃત્તિ સાથે. જ્યારે કોઈ જંગલમાં રહેતો વ્યક્તિ હશે, માનવ હશે, તો સ્વાભાવિક છે કે જંગલમાં રહેતો વ્યક્તિ હોય એ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય તો કે જંગલમાં થતી જે પણ કંઈ વસ્તુઓ છે એનું એકઠી કરીને એનું શું કરતા હોય? વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. અથવા તો માનવ છે એ શું કરતો હોય તો કે જંગલની પેદાશો છે એ વેચતો હોય. જે પણ કંઈ એમાં છે એ ફળાદી નીકળે, લાકડાઓ નીકળે છે, આ કોઈ પણ વસ્તુ છે, ગુંદર કે તે એને વેચીને પણ પોતે એની સાથે જોડાયેલો હોય. જેમ કે સમુદ્ર કિનારે રહેતો માનવી હોય શું કરશે તો કે તમને ખ્યાલ આવી ગયો, સમુદ્ર કિનારે રહેતો હોય તો એ સ્વાભાવિક છે કે મત્સ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલો હશે. એટલે કે માછલીઓનો
લેવી, માછલીઓ શિકાર કરવો અને એમાંથી જે આવક મેળવીને એની સાથે જોડાયેલા હોય. જ્યારે આ રીતના છે અલગ અલગ વિસ્તારોમાં જે પણ રહેતા હોય લોકો, તો એના આધારે, એના નિવાસસ્થાનના આધારે એની પ્રવૃત્તિ એટલે કે માનવ શું કરે છે એની માહિતી મળે છે. તો કે આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચે આંતર સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ દ્વારા ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર થયું છે. એટલે કે આવી રીતના અલગ અલગ વિસ્તારોની માહિતી અને માનવી સાથે જોડાયેલું જે પણ કંઈ પર્યાવરણ છે, પ્રકૃતિ છે, પ્રકૃતિના તત્વો છે, એ બંને વચ્ચેના આંતર સંબંધોની માહિતી છે અથવા તો આંતર સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે, એ ક્યાંક ને ક્યાંક ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર કરે છે. એટલે કે અભ્યાસ ક્ષેત્ર, અભ્યાસ કરવાનું જે ક્ષેત્ર છે, અભ્યાસની માહિતી કરતું આપતું ક્ષેત્ર તૈયાર કોણ કરે છે? તો કે આ બધી પ્રવૃત્તિઓ. વેરેનિયસે આ બાબતને ધ્યાનમાં રાખીને ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. યાદ રાખજો મિત્રો, આગળ આપણે કયા વ્યક્તિની ચર્ચા કરી હતી? તો કે ભાઈ પ્રથમ આપણે ચર્ચા કરી બર્નાર્ડ વેરેનિયસ. તો એ ભાઈ બર્નાર્ડ વેરેનિયસ છે, એમાં વેરેનિયસે છે એ આ બાબતોને ધ્યાનમાં રાખીને કેટલા ભાગમાં એના પ્રકારો પાડ્યા? 3 પેટા વિભાગમાં છે એ વહેંચવામાં આવ્યા. કેટલી? 3 પેટા વિભાગોમાં યાદ રાખશું. જેમાં પ્રથમ છે ખગોળ વિષય લાક્ષણિકતાઓ. પ્રથમ કઈ બાબત છે? ખગોળ વિષયક લાક્ષણિકતાઓ. બીજી સ્થળીય લાક્ષણિકતાઓ અને ત્રીજી માનવીય લાક્ષણિકતાઓ. શું શું છે એમાં આપણે ચર્ચા ડીપમાં કરીએ, પણ પહેલા પ્રકારો યાદ રાખીશું. ખગોળ વિષયક માહિતી લાક્ષણિકતાઓ. ખગોળ આવે એટલે આપને યાદ આવે જ ને ભાઈ, ખગોળીય પદાર્થો, અવકાશીય પદાર્થો જેને આપણે કહીએ. તો આ અવકાશીય પદાર્થો સાથે જોડાયેલી બાબતો છે એને શેમાં ગણી શકાય? તો કે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ. પછી સ્થળીય લાક્ષણિકતાઓ. હવે આ તો ચોખ્ખું સમજાઈ જાય એમ છે મિત્રો પ્રકાર. સ્થળીય, જે તે સ્થળ, જે તે વિસ્તારની સાથે જોડાયેલી બાબતો છે એ બધી શેમાં આવશે? સ્થળીય લાક્ષણિકતામાં. અને જ્યારે માનવીય લાક્ષણિકતા, તો કે માનવીય સાથે જોડાયેલી છે જે પણ લાક્ષણિકતા, જુદા જુદા વિસ્તારોમાં રહેતા માનવીઓ છે એની સાથે જોડાયેલી લાક્ષણિકતાઓ, એને શું કહેવાય? માનવીય લાક્ષણિકતાઓ કહેવાય. તો જોઈએ આગળ. ભૂસંકલિત, અનુભાવિક અને વ્યવહારિક વિજ્ઞાન છે. ભૂગોળ પૃથ્વી સપાટી પર આવેલા વિભિન્ન તત્વો અથવા તો પાસાનો માનવ સંદર્ભમાં અભ્યાસ કરે છે. શું કહે છે? ભૂગોળ છે એ શું કહે છે? સંકલિત એટલે ઇન્ટરગ્રેટિવ, અનુભાવિક એટલે એક્સપિરિયન્શિયલ, અને વ્યવહારિક એટલે પ્રેક્ટિકલ એટલે કે સંકલિત કરવું, એટલે કે નવું સંકલિત, નવું ઇનોવેશન કરવું. આ સિવાય અનુભાવિક એટલે કે જે એક્સપિરિયન્સ છે, જે વસ્તુ અનુભવેલી છે, અને વ્યવહારિક જે પ્રેક્ટિકલ કરેલું છે, કે જે સામાન્ય જીવનમાં લાગુ પાડેલું છે, એની બધી માહિતી આપે છે, આપતું વિજ્ઞાન છે. સાથે સાથે તો કે ભૂગોળ પૃથ્વી સપાટી પર આવેલા વિભિન્ન તત્વો એટલે કે જે અલગ અલગ તત્વો છે, એલિમેન્ટ્સ, જેને આપણે અલગ અલગ તત્વો કહીએ છીએ ને, કેટલા છે? હા, કેટલા? કોમેન્ટમાં આપો ચલો ફટાફટ. 118 તત્વ છે ને? મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક યાદ આવે? ધોરણ 10. હા, બધું આપણે કામ જ આવતું હોય છે પણ આપને ખબર હોતી નથી. તો તત્વો જે આપણા અલગ અલગ જે પૃથ્વી પર આવેલા જે એલિમેન્ટ્સ છે એટલે કે તત્વો છે અથવા તો પાસાઓ નો માનવ સંદર્ભનો અભ્યાસ કરવામાં આવે છે. એના જે અલગ અલગ પાસાઓ છે, પોઈન્ટ છે, એના આધારે માનવ સંદર્ભનો શું કરવામાં આવે છે? તો કે અભ્યાસ કરવામાં આવે છે. પૃથ્વી સપાટી પર પ્રાપ્ત બધા જ તત્વો તેમની ઉત્પત્તિના આધારે 2 વર્ગોમાં વહેંચવામાં આવે છે. શું કહે છે? પૃથ્વી સપાટી ઉપર, જે પૃથ્વી ઉપર જેનું નિર્માણ થાય છે, પૃથ્વી સપાટી ઉપરથી મળી આવે છે જે પણ તત્વો, એના ઉત્પત્તિ એટલે કે ઉત્પાદનના આધારે એને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે? 2 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. જેમાં પહેલો છે પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો અને બીજું માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો. એટલે કે જે પહેલા કયા છે? પ્રાકૃતિક અથવા તો ભૌતિક તત્વો, અને બીજું કયું છે? માનવીય અથવા તો સાંસ્કૃતિક તત્વો. તો આ તત્વો છે એને હા, પહેલા પાછા એ તત્વ અહીં ન લેતા ભાઈ. એટલે કે જે અલગ અલગ છે પૃથ્વી પર જે છે, જે પણ કંઈ મળતા આવતા તત્વો છે એમાંને ઉત્પત્તિના આધારે 2 ભાગમાં વેચાય. પહેલું પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વ, બીજું માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો. ઓકે, તો આ 2 શાખાઓ એમની વિકસેલી છે. ભૂગોળની કેટલી શાખાઓ વિકસેલી છે? 2.
તો જોઈએ એમાં શું શું છે. તો કે પ્રાકૃતિક એટલે કે ભૌતિક ભૂગોળ, જેને ફિઝિકલ ભૂગોળ કહીએ, જીઓગ્રાફી કહીએ, અને માનવ ભૂગોળ જેને શું કહીએ, હ્યુમન જીઓગ્રાફી. એટલે કે આ આધારે જે આ તત્વોના આધારે પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો અને માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો, તો એના આધારે ભૂગોળની બે શાખા વિકસેલી છે, જેમાં પ્રાકૃતિક એટલે ભૌતિક ભૂગોળ જેની ચર્ચા આપણે ધોરણ 11માં કરી ગયા, અને બીજી શાખા છે માનવીય ભૂગોળ જેની ચર્ચા અત્યારે કરીએ છીએ, ધોરણ 12માં કરીએ છીએ. એટલે બંને છે એમાં આપણે વધારે પડતી ચર્ચા આપણે શેની કરવાના છીએ, તો કે માનવીય ભૂગોળ વિશે ચર્ચા કરીશું. ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો, પરંતુ તેની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચે પારસ્પરિક સંબંધોનો અભ્યાસને ખૂબ મહત્ત્વ આપ્યું. 19મી સદી એટલે કે 1801થી 1900ની આસપાસનો સમયગાળો, એ બધું શેમાં આવશે મિત્રો, 19મી સદીમાં આવશે. તો આ 19મી સદીમાં પ્રાકૃતિક એટલે કે ભૌતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળો એટલે ભૂમિ સાથે જોડાયેલા સ્વરૂપો છે, એ સ્વરૂપે સાથે ભૂગોળો નામની જે શાખાઓ છે એનો વિકાસ થવા લાગ્યો. પરંતુ આની પ્રતિક્રિયા, આના પરિણામ સ્વરૂપે કેટલાક જે ભૂગોળવિદો એટલે કે ભૂગોળના જે તજજ્ઞો છે, એ ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ, કયા બે, માનવી અને પર્યાવરણના પારસ્પરિક સંબંધો, પારસ્પરિક એટલે કે એમની એકબીજા સાથે જોડાયેલા સંબંધો, પારસ્પરિક સંબંધો એટલે કેવા, તો કે એકબીજા સાથે જોડાયેલા સંબંધો ને ખૂબ મહત્ત્વ આપ્યું, અને તેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. એટલે કે આટલા માટે એટલે કે આ બધાનું પરિણામ એટલે શેની શરૂઆત થઈ, તો કે માનવ ભૂગોળની શરૂઆત થઈ. જોઈએ આગળ તો કે માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. શું કહે છે, તો કે માનવ ભૂગોળમાં એનો ઉદ્ભવ થઈ ગયો. ચાલો માનવીનું ઘર એટલે પૃથ્વી, માનવ ક્યારે છે, તો કે પૃથ્વી ઉપર રહે છે, તો એના અભ્યાસ કરવો, પૃથ્વીનો અભ્યાસ કરવો એ માનવ ભૂગોળનું પ્રથમ પગલું છે, એટલે પ્રથમ સોપાન છે, એટલે પ્રથમ પગલું છે. અને માનવ ભૂગોળને 3 બાબતોનો અભ્યાસને મહત્ત્વ આપ્યું છે. એટલે માનવ ભૂગોળે કેટલી બાબતોને અભ્યાસને મહત્ત્વ આપ્યું, તો કે 3 બાબતોને. કઈ આપણે જોઈએ તો કે પ્રાકૃતિક અને માનવ જગત વચ્ચેના સંબંધો, પહેલો પ્રકાર પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. બીજું માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો. અને ત્રીજું વિશ્વ જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન. ફરીથી શું કહે છે, તો કે ભાઈ 3 ભાગમાં છે એ માનવ ભૂગોળ વહેંચાયેલું છે. કયા કયા, તો કે પ્રાકૃતિક તત્વો જે કુદરતી તત્વો છે એ, અને માનવ જગત વચ્ચેના સંબંધો શું છે, માનવીય જીવન વચ્ચે અને કુદરતી જે તત્વો છે એની વચ્ચે શું સંબંધો છે. પહેલું ટોપિક એ છે. બીજો ટોપિક છે કે માનવીય પ્રવૃત્તિઓ ને સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો. એટલે કે માનવી જે પ્રવૃત્તિઓ છે, માનવની જે પણ કાંઈ પ્રવૃત્તિઓ છે એના સ્થાનિક વિસ્તરણ, એટલે કે એ સ્થાનિક વિસ્તરણ કઈ રીતના થયેલું, અને આ સિવાય આ જે પ્રવૃત્તિઓ છે એ માનવી પ્રવૃત્તિ થવા પાછળના કારણો શું છે, એ બીજો પ્રકાર છે. અને વિશ્વમાં જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતા, એટલે કે સમાજની દ્રષ્ટિએ ભિન્નતા જોવા મળે છે, અને આર્થિક દ્રષ્ટિએ એટલે કે ઇકોનોમિક્સ દ્રષ્ટિએ ભિન્નતા જોવા મળે એનું અધ્યયન. એ 3 બાબતોનો સમાવેશ શેમાં થાય છે, તો કે માનવ ભૂગોળને 3 બાબતોમાં મહત્ત્વનો અભ્યાસ આપ્યો છે. પ્રાકૃતિક અને માનવ જગતનો વચ્ચેનો અભ્યાસ, માનવ પ્રવૃત્તિ અને સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિ થવા પાછળના કારણો, અને ત્રીજું વિશ્વમાં જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાનું અધ્યયન, જેની અહીંયા આપણે આ 3 માહિતીઓ જોવાની રહેશે. તો મિત્રો આગળની માહિતી આમાં જે ભૂગોળ રિલેટેડ અથવા ભૂગોળ સાથે જોડાયેલી અલગ અલગ જે મહત્ત્વના વ્યક્તિઓ છે, ભૂગોળવિદો છે, એમણે કઈ વ્યાખ્યાઓ આપી છે, જેમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું નવા ભાગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.